હેલો ફ્રેન્ડ્સ, બીએએમએસ અને બીએચએમએસ માટે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે. અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન ફર્સ્ટ રાઉન્ડ બીએએમએસ અને બીએચએમએસ માટે એલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટે જે આજે 7:25 જે જાહેરાત કરવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો કે માત્ર બીએએમએસ માટે અને બીએચએમએસ માટે અહીં જોઈ શકો છો કે આપણે પીડીએફમાં જોઈએ તો કેટલા સમયમાં તમને ફીસ ભરવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો કે જે સીટ ફાળવણી જાહેરાત છે એ આજથી એટલે કે 8 તારીખથી કરવામાં આવી છે. અને ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી જે 8 તારીખથી 15 તારીખ સુધી બપોરે 3 વાગ્યા સુધી કરવાની રહેશે. અને બેંકમાં પણ HDFC ખાતે જે ટ્યુશન ફીની ચૂકવણી છે જે 9 તારીખથી 15 તારીખ સુધી રહેશે. નીચે છે હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવાનો ટાઈમ છે. જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના રહેશે જે 11 તારીખથી 16 તારીખ સુધી સાંજે 4 વાગ્યા સુધી. અને જ્યાં હેલ્પ સેન્ટર જે ખુલ્લો હોય છે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી અને રવિવારે તેની કામગીરી બંધ હોય છે. અહીં તમે જોઈ શકો છો કે જે નિયત કરેલો ટાઈમ છે તેમાં તમને ફી ભરવાની રહેશે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. નીચે આપણે જોઈએ તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ આવી ગયું છે. અહીં તમે તમારું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકશો તો અહીં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ સ્ટુડન્ટ છે એની બધી EWS રેન્ક લખેલી છે અને કઈ કોલેજમાં ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ આપણે જોઈએ છીએ. એટલે કે જોઈ શકો છો ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદ કોલેજ અમદાવાદમાં જે વિદ્યાર્થીઓને મળી છે એવી રીતે અહીં જોઈ શકો છો કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કેટલા ઉપર રેન્ક ઉપર મેરિટ અટક્યું છે. અહીં તમે જોઈ શકો છો કે પહેલી કોલેજ છે SMAY ગવર્મેન્ટ કોટાનો મેરિટ જે તમે રેન્ક વાઇઝ જોઈ શકો છો. ઓપન, SC, ST, EWS વગેરે તમે બધી કોલેજનો તમે કેટલા રેન્ક ઉપર મેરિટ અટક્યો છે એ જોઈ શકો છો. અને નીચે હોમિયોપેથી માટે પણ દીધેલું છે કેટલા રેન્ક ઉપર મેરિટ અટક્યું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. કોઈ પણ કોલેજ આયુર્વેદ કોલેજની માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. એડમિશન કેવી રીતે કન્ફર્મ કરાવો એના માટે હજી વિડીયો આવશે, એટલે મારા ચેનલ સાથે જોડાઈ રહો. વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.